વડોદરાના પૂર્વ સાંસદ તેમણે એક આ પોસ્ટ કરી છે કે મેળવવા આવ્યા હતા જન સમર્થન પણ મળી ખાલી ખુરશીઓ। ઠગબાજને ગુજરાતની જનતાએ આપ્યો જાકારો, પાછળ ખાલી ખુરશીઓ દેખાઈ રહી છે। અરવિંદ કેજરીવાલ છે ને અહીંયા જેટલા પણ રિપોર્ટર છે તે ઊભા છે। હવે તેમણે એક આ ફોટો છે તે પોસ્ટ કર્યો અને એ પછી લોકોએ એમને જે જવાબ આપ્યો છે તે ખરેખર સમજવા જેવો એટલા માટે છે કે જો તમે કામ નહીં કરો તો પછી લોકો સમજી ગયા છે કે તમને કેવા જવાબ આપવા। અત્યાર સુધી લોકોએ તમને સહન કર્યા છે, પરંતુ હવે જો તમે લોકોના કામ નહીં કરો તો કોઈ પણ નેતાને સહન કરવામાં નહીં આવે, સાંખી લેવામાં નહીં આવે, જવાબ તો મળશે જ। અને સૌથી પહેલા આપણે જે જોયું હતું કે ભાજપના ઘણા બધા નેતાઓને લોકો જવાબ આપી રહ્યા છે। હવે એમાંના એક છે કે રંજનબેન ભટ્ટ, એમને લોકોએ જવાબ લખ્યો છે, એમને કમેન્ટ કરી છે, ભાજપ સરકારી બસો 500 રૂપિયા આપી અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી ભીડ ભેગી કરે છે। તમારા કરતા તો આપવાળા સારા જ છે, ભાજપને હવે ગુજરાતની જનતા જાકારો આપશે। બેન, તમે પણ વડોદરામાં 2 ટર્મ સુધી એમપી બનીને તો શું તોપ ફોડી છે। હવે ફરી એકવાર કમલના નિશાન વગર વીએમસીમાં અપક્ષ ઉમેદવાર તરીકે કોર્પોરેટરની ચૂંટણી જીતી બતાવો તો તમને પણ ખબર પડે કે વડોદરામાં તમારી કેટલી લોકપ્રિયતા છે। તમે પણ વડોદરા માટે કંઈ ના કરી શક્યા, આવું લોકોએ રંજનબેન ભટ્ટને કીધું છે। હજુ કામ કરો નકર વિસાવદરવાળી થશે। બેન, ગુજરાતમાં કેજરીવાલને કેટલું જન સમર્થન મળ્યું એ લોકો જાણે છે, તમારે આવા ફોટો મૂકવાની જરૂર નથી। જનતા હવે બીજેપીને અસલિયત જાણી ગઈ।